ટ્રેમ્પોલિન પાર્ક. શાળા છૂટે છે અને બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે. કાલે સન્ડેનો શું પ્લાન છે? ક્યાંક ફરવા જઈએ? પ્લાન તો સરસ છે, બસ મમ્મી માની જાય. અચ્છા, પણ પ્લાન શું છે? તે જ તો સરપ્રાઈઝ છે તારા માટે. ઘરે જઈને ખબર પડશે. વાતો કરતા કરતા બંને ઘરે પહોંચી જાય છે. મમ્મી સાંભળો, મારે તમને કંઈક કહેવું છે. ચિંકી બેટા, પહેલા કપડાં બદલ, હાથ મોઢું ધો અને ખાવાનું ખાઈ લે, પછી કહેજે જે કહેવું હોય. ચિંકી ગટ્ટુ કપડાં બદલી હાથ મોઢું ધોઈને ખાવાના ટેબલ પર આવે છે. મમ્મી, શહેરમાં એક નવું ટ્રેમ્પોલિન પાર્ક ખુલ્યો છે અને અમે બધાએ આવતીકાલે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો છે. અચ્છા, સન્ડે ફરવાનો પ્લાન પણ બની ગયો અને મને પૂછ્યું પણ નહીં. મમ્મી, તમારી પરમિશન વગર અમે ક્યાં જવાના હતા? સારું સારું, આવતીકાલે હું તમને ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જઈશ. હમણાં તમે ખાવાનું ખાઓ, ચાલો. ઓહ, તો આ હતું સરપ્રાઈઝ. યસ, કેવું લાગ્યું? સુપર. ગટ્ટુ અને ચિંકી સવાર પડવાની રાહ જુએ છે. સવાર પડતા બંને તૈયાર થાય છે અને પોતાનો નાસ્તો કરે છે. ત્યાં જ એમના બીજા મિત્રો તેમના ઘરે પહોંચે છે. ચિંકી, તે મને જલ્દી ઉઠવા કીધું હતું અને તું હજી સુધી નાસ્તો જ કરી રહી છે. ખબર છે, હું માંડ ઉઠી છું સવારે. બસ થઈ ગયું. તો ચલ પછી. મમ્મી પણ તૈયાર થઈ બહાર આવે છે અને બધા બાળકો મમ્મી સાથે બસમાં ટ્રેમ્પોલિન પાર્ક પહોંચે છે. બધા ખૂબ એન્જોય કરજો, કોઈ મસ્તી ના કરતા. શું મમ્મી, તમે હંમેશા આવું જ કહો છો? કારણ કે તમે હંમેશા મસ્તી કરો છો એટલે. બધા બાળકો હસે છે અને તેમની બસ રોકાઈ જાય છે. બધા બસમાંથી ઉતરે છે અને મમ્મીની પાછળ પાછળ બધા ટ્રેમ્પોલિન પાર્કના ગેટ પાસે જાય છે. ચિંકીની મમ્મી બધા માટે ટિકિટ ખરીદે છે. આલો બાળકો, તમારી ટિકિટ્સ. મમ્મી પાસેથી ટિકિટ લઈને બધા ટ્રેમ્પોલિન પાર્કની અંદર જાય છે. અહીં ઘણા બધા ટ્રેમ્પોલિન હતા કે જેની ઉપર ઘણા બધા બાળકો ઉછળતા હતા. બધા બાળકો જમ્પિંગ સેન્ડલ્સ પહેરે છે. ચલો ગટ્ટુ, આપણે પણ કૂદીએ. હા જરૂર, ચલો જઈએ. બધા બાળકો એક ટ્રેમ્પોલિન પાસે જાય છે અને તેમાં કૂદવા લાગે છે. જેવા તે લોકો કૂદે છે, ટ્રેમ્પોલિન તેમને ઉપર તરફ ઉછાળે છે. યે! ઓહો! વાહ ગટ્ટુ, તું તો મારાથી પણ ઉપર ઉછળી રહ્યો છે. આ તો ખૂબ જ મસ્ત છે. મને પણ બહુ જ મજા આવે છે. બધા ટ્રેમ્પોલિનમાં કૂદતા હતા અને ઉછળીને તેમાં જ પડતા હતા. ગટ્ટુની મમ્મી આ દૂરથી જોઈ રહ્યા હતા. મિત્રો, અહીંયા મજા તો આવે છે, પણ વધારે ઉપર આપણે નથી ઉછળતા. ચલો ને આનાથી મોટા ટ્રેમ્પોલિનમાં આપણે જઈએ. હા તો ચલો, હું તૈયાર છું. હું પણ તૈયાર છું. હું પણ. બધા મળીને મોટાવાળા ટ્રેમ્પોલિન તરફ જાય છે, પણ ગટ્ટુ અહીં જ રોકાય છે. શું થયું ગટ્ટુ? ચાલ અમારી સાથે. ના, હું અહીં જ ઠીક છું. તમે જાઓ. મને ખબર છે તને ઊંચાઈથી બીક લાગે છે, એટલે નથી આવી રહ્યો ને. એવી વાત નથી, મને અહીં જ મજા આવે છે. ઓહો ગટ્ટુ, હવે ખોટું ના બોલ. તને ઊંચાઈથી બીક લાગે છે એટલે તું બહાનું બનાવે છે. મને ઊંચાઈથી બીક નથી લાગતી. તો પછી આવને. હવે ગટ્ટુ કશું કહેતો નથી અને તેમની સાથે મોટા ટ્રેમ્પોલિનમાં કૂદવા માટે જતો રહે છે. બધા એક સીડીની મદદથી મોટા ટ્રેમ્પોલિનની ઉપર ચઢી જાય છે. હવે ગટ્ટુને અહીં કૂદવામાં બીક લાગે છે. ત્યાં જ ચિંકી તેની પાસે આવે છે. મને ખબર છે તું ડરી રહ્યો છે. ના, એવું કશું નથી. જો તને ઊંચાઈથી બીક લાગે છે તો તેમાં છુપાવવા જેવી શું વાત છે? મને પણ પાણીથી બીક લાગે છે ગટ્ટુ. હવે બધા નીચે કૂદવાના હતા. ત્યાં જ ગટ્ટુ પાછળ જતો રહે છે. ત્યાં જ ચિંકી એનો હાથ પકડે છે. ડરીશ નહીં ગટ્ટુ, હું તારો હાથ નહીં છોડું. ગટ્ટુ ચિંકી તરફ જોઈને સ્માઇલ કરે છે અને તે પણ તેમની સાથે કૂદવાની તૈયારી કરે છે. બધા 3 સુધી ગણે છે. 1 2 3. ગટ્ટુના 3 બોલવાની સાથે બધા નીચે કૂદકો મારે છે અને જોરથી બૂમ પાડે છે. બધા ટ્રેમ્પોલિન પર પડે છે
અને ઊંચે ઉછળે છે અને પાછા નીચે પડે છે. થેન્ક યુ ચિંકી, તે મારો ડર દૂર કર્યો. તો ચાલો એકવાર ફરીથી કરીએ. બિલકુલ. બધા એકવાર ફરી ઉપર જાય છે અને એક એક કરીને નીચે કૂદે છે. આ વખતે ગટ્ટુ એકલો જ કૂદી પડે છે. યે! મજા આવી ગઈ. ઓહો! યે! હવે ગટ્ટુનું બેલેન્સ બગડે છે અને તે ટ્રેમ્પોલિન પર પડે છે અને બધા હસે છે. ગટ્ટુના કૂદવાના લીધે ટ્રેમ્પોલિન જોરથી હલે છે અને બધા જ પડી જાય છે અને એકબીજાને જોઈને હસવા લાગે છે. ચલો એકવાર ફરીથી કૂદીએ. બધા ફરીથી કૂદવા માટે ઉપર જાય છે કે ત્યાં જ ટ્રેમ્પોલિન પાર્કનો એક વર્કર આવે છે. બાળકો, કંઈ નવું અને મજેદાર ટ્રાય કરશો? હા, આપણે ટ્રાય કરીશું. વર્કર એક બટન દબાવે છે જેથી ટ્રેમ્પોલિન પર એક હિંચકો અને સ્લાઇડ આવે છે. આ તો ખરેખર મજેદાર છે. અરે તું પણ આવ્યો છે? હજુ સુધી ચૂપ હતો એટલે ખબર જ નહીં કે તું આવ્યો છે. આટલું કહી બંટી હરીને ધક્કો મારે છે. ઓ નો! યસ! હરીને ધક્કો માર્યા પછી બંટી પણ તેની સાથે સ્લાઇડમાં કૂદે છે. સ્લાઇડમાંથી લપસીને તેઓ નીચે બોક્સિસ અને બલૂન્સ પર જઈને પડે છે. થોડી વાર રમ્યા પછી બંટીના મગજમાં એક આઈડિયા આવે છે. આપણે બહુ મજા કરી લીધી, પણ હવે હું બોર થાઉં છું. ટ્રેમ્પોલિન પાર્કની અંદર હાઇડ એન્ડ સીક રમીએ તો? અહીંયા હાઇડ એન્ડ સીક? મને તો આ આઈડિયા બહુ જ ગમ્યો. ખરેખર દોસ્તો, બહુ મજા આવશે. હા, બહુ મજા આવશે. એકવાર રમીને જોઈએ પ્લીઝ. ગટ્ટુના જીદ કરવાથી બધા હાઇડ એન્ડ સીક રમવા તૈયાર થાય છે. ઠીક છે, પણ સીકર કોણ બનશે? હું બનીશ. બધા સંતાવા માટે જગ્યા શોધે છે. ગટ્ટુ કાઉન્ટિંગ શરૂ કરે છે. 1, 2, 3. થોડો સ્લો કાઉન્ટ કર ગટ્ટુ, મને છુપાવવાની જગ્યા નથી મળી રહી. હા, ઓકે. 3, 4. ઓકે, તો બધા સંતાઈ ગયા હશો. હું આવી રહ્યો છું. અને 5. 5 ગણ્યા પછી ગટ્ટુ આંખો ખોલે છે અને જુએ છે કે બધા સંતાઈ ગયા છે. ગટ્ટુ બધાને શોધવા લાગે છે. અચ્છા, તો બધા સંતાઈ ગયા. હવે શોધું છું. ગટ્ટુને પાછળથી કંઈક અવાજ આવે છે અને તે ટેબલની પાછળ જુએ છે તો ત્યાં ગુડ્ડી છુપાયેલી હોય છે. યે! ગુડ્ડી તો મળી ગઈ. હવે ગટ્ટુ અને ગુડ્ડી બાકીના મિત્રોને શોધવા લાગે છે. ફરીથી અવાજ આવે છે અને ગટ્ટુ જુએ છે કે ચિંકી અને હરી એક પડદાની પાછળ છુપાયેલા હતા. ગટ્ટુ એક ઝટકામાં પડદાને ખેંચે છે અને આ બંને સામે આવી જાય છે. યે! મેં શોધી લીધા. બંટી, તેને તો શોધીને બતાય. હવે ગટ્ટુ બંટીને શોધવા લાગે છે. ઘણા પ્રયત્નો પછી પણ બંટી તેને નથી મળતો. હવે ગટ્ટુ હાર માની લે છે. બહાર આવી જા બંટી, તું જીતી ગયો. પ્લીઝ બંટી, પ્લીઝ તું બહાર આવી જા. ગટ્ટુને એક ડ્રમ તેની તરફ આવતું દેખાય છે. પહેલા તો તે ડરી જાય છે. જેવું તે ડ્રમ પાસે આવે છે તે ઉછળી પડે છે અને એની અંદરથી બંટી બહાર આવે છે. આ જોઈને બધા જોરથી હસી પડે છે. વાહ, મજા આવી ગઈ. ખરેખર બહુ જ મજા આવી. ચાલો હવે જઈએ, મમ્મી વેઇટ કરતા હશે. બધા પાછા આવે છે અને મમ્મી પાસે પહોંચે છે. ચાલો બાળકો, હવે ઘરે જઈએ. પછી બધા બસમાં બેસે છે જ્યાં બધા મમ્મીને આજના અનોખા અને મજેદાર એક્સપિરિયન્સ વિશે બતાવે છે.